નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભારતની અંદર ભવ્યતાની અંદર આગળ વધશું અને સૌથી મોટું શું છે, આની પછી સૌથી લાંબુ આવશે, પણ અત્યારે પહેલાં સૌપ્રથમ આપણે એપિસોડમાં કહ્યું સૌથી ઊંચું કયું, હવે આ મોટું કયું છે એના વિશે અભ્યાસ કરીશું અને છેલ્લે આપણે ટ્રીક પણ જોવાની છે, એટલે ખાસ જોડાયેલા રહેજો આ વિડીયોની અંદર। તો સૌપ્રથમ પહેલો જ તે પ્રશ્ન છે કે મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? તો જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે વુલર સરોવર। તો સૌથી મોટું આ સરોવર છે, પણ કેનું? મીઠા પાણીનું। તો હવે પ્રશ્ન બીજો પણ થાય, તો ખારા પાણીનું સરોવર છે આવું મોટામાં મોટું? હા છે। ક્યાં આવ્યું છે? ઓડિશાની અંદર। સરોવરનું નામ છે ચિલ્કા। યાદ રાખજો, મીઠા પાણીનું વુલર સરોવર, ખારા પાણીનું ચિલ્કા। હવે બીજું, રણ વિસ્તાર એવો કંઈ આવેલો છે સૌથી મોટો? હા, રણ વિસ્તાર પણ આવેલો છે સૌથી મોટો, અને જેનું નામ છે થરપારકરનું રણ, અને જે આવેલો છે વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો છે, એટલે જિલ્લો શું? રાજ્ય છે, જે છે રાજસ્થાન, અને ગુજરાતનું પાડોશી રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, જે ઉત્તર દિશા ઉપર આવેલું છે રાજસ્થાન। તો આ પણ એક યાદ રાખવું। પછી છે સૌથી મોટું રાજ્ય કયું છે? તો આના પહેલાં તો આપણે અભ્યાસ કર્યો હતો કે યાદ રાખજો કે સૌથી મોટું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ કહે તો રાજસ્થાન, અને જો વસ્તીની દ્રષ્ટિએ કહે તો મેં આને પહેલાં વિડીયોની અંદર જ કીધું હતું, જે છે યુપી, એટલે કે ઉત્તર પ્રદેશ। બીજું કે મોટું મ્યુઝિયમ આવેલું છે। મ્યુઝિયમ એટલે કે જોવાલાયક કંઈક સંગ્રહાલય, કંઈક વસ્તુ, કંઈક સંગ્રહ કર્યો હોય, તો હા, ભારતીય મ્યુઝિયમ નામ છે, જે કોલકાતાની અંદર આવેલું છે। અને કોલકાતા કયા રાજ્યનો ભાગ છે? જે છે પશ્ચિમ બંગાળનું। તો કોલકાતા શહેર છે, ત્યાં આવેલું છે ભારતીય મ્યુઝિયમ। બીજું, મોટું માનવ સર્જિત સરોવર કયું છે? કોઈ માનવ સર્જિત સરોવર એટલે કે માણસોએ બનાવ્યું હોય અને સૌથી મોટું હોય, તો જેનું નામ છે ગોવિંદ સાગર, જે સતલુજ નદી ઉપર ભાખડા નાંગલ જે બંધ છે પંજાબની અંદર, ત્યાં જ તે આ સરોવર બનાવવામાં આવ્યું છે। બીજું, મોટું પ્રાણી સંગ્રહાલય, એટલે કે અહીંયા પ્રાણીઓ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે અને સૌથી વધારે જોવા મળે છે, તો જે છે ઝૂઓલોજિકલ ગાર્ડન કોલકાતાની અંદર આવ્યું છે, જે પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર સમાવેશ થાય છે। પછી છે મોટો ગુંબજ, તો ગોળ ગુંબજ, જે બીજાપુર કર્ણાટકમાં આવેલ છે, એટલે મોટો ગુંબજ પણ છે। મોટો કિલ્લો, તો આ તો ખબર જ છે કે વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, 15મી ઓગસ્ટે વડાપ્રધાન જાય, ક્યાં જાય? લાલ કિલ્લાની અંદર, જે દિલ્હીની અંદર આવેલો છે, તો મોટો કિલ્લો એ છે, અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ જાય છે। પછી છે મોટો ડેલ્ટા, એટલે કે મુક્ત ત્રિકોણ પ્રદેશ। યાદ રાખજો, મુક્ત ત્રિકોણ પ્રદેશની અંદર આપણને જમીનની અંદર અને ખનિજ તત્વો વધારે પ્રમાણમાં ત્યાં જોવા મળે છે, અને ત્યાંની જમીન પણ સારી હોય છે, તો એવો કોઈ છે? તો હા છે સુંદરવન, જે ગંગાના ત્રિકોણવાળો પ્રદેશ છે, જે પશ્ચિમ બંગાળની અંદર સમાવેશ છે। અને સૌથી મોટી મસ્જિદ જે છે જામા મસ્જિદ, એ પણ દિલ્હીની અંદર આવેલ છે। તો આ ખાસ યાદ રાખજો। તો આટલા પ્રશ્નો તમારા માટે મહત્ત્વના રહેશે। સૌપ્રથમ ખારા પાણીનું તમારે યાદ રાખવાનું છે, જે ચિલ્કા છે, મીઠા પાણીનું વુલર છે, મોટું રણ થરપારકરનું રણ, પછી મોટું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ પૂછે તો રાજસ્થાન, વસ્તીની દ્રષ્ટિએ પૂછે તો ઉત્તર પ્રદેશ, મોટું મ્યુઝિયમ પૂછે તો ભારત મ્યુઝિયમ, જે ક્યાં આવ્યું છે? કોલકાતાની અંદર આવેલું છે। કોલકાતા ક્યાં આવ્યું છે? પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે। મોટું માનવ સર્જિત, તો ભાખરા નાંગલ યોજના અંદર જ તે પણ ગોવિંદ સાગર છે। મોટું પ્રાણી સંગ્રહાલય ઝૂઓલોજિકલ ગાર્ડન કોલકાતાની અંદર આવેલું છે। મોટો ગુંબજ, ગોળ ગુંબજ, જે બીજાપુર કર્ણાટકની અંદર આવેલો છે। પછી મોટો કિલ્લો, લાલ કિલ્લો, જે દિલ્હીની અંદર આવેલો છે। મોટા ડેલ્ટા, એટલે કે ત્રિકોણવાળો પ્રદેશ, તો ગંગાનો છે જે ત્રિકોણવાળો પ્રદેશ, જેને સુંદરવન નામ આપવામાં આવ્યું છે, એની પશ્ચિમ બંગાળની અંદર છે। અને સૌથી મોટી મસ્જિદ, જે જામા મસ્જિદ, જે દિલ્હીની અંદર આવેલ છે। તો યાદ રાખજો ખાસ। અને ભારતની રાજધાની પણ દિલ્હી છે, તો દિલ્હીની અંદર મુખ્યત્વે 2-3 મોટી વસ્તુઓ અથવા તો આવેલું છે, તો એ આપણે યાદ રાખવું જરૂરી છે। તો મળીએ નવા કંઈક વિડીયો સાથે, નવી જ વાત સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં।